હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુવાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, ઇલેક્ટ્રોસ્ટેટિક પાર્ટ 7ની વાત કરવાની છે. તો આગળના પાર્ટમાં આપણે બિંદુવત વિદ્યુત બહારનું વિદ્યુત ક્ષેત્ર જોયું, ત્યારબાદ રિંગ વડે ઉદ્ભવતું ક્ષેત્ર જોયું, ત્યારબાદ ચાપ વડે ઉદ્ભવતું ક્ષેત્ર જોયું. હવે એક સ્પેશિયલ કેસની વાત કરવાની છે અને થોડીક એડવાન્સ લેવલની પણ વાત કરશું. શું વાત કરે છે? હા, થોડીક, બહુ નહીં. સુરેખ વિતરણ વિદ્યુત ભારનું અને સતત. ઓકે, કેવું સુરેખ? તો ભાઈ, એક તો પરિમિત લંબાઈનો તાર. આ તાર કહો એટલે સમજી લેવાનું કે ભાઈ આ વિદ્યુત ભારિત છે, આ વિદ્યુત ભારનું વિતરણ છે, સુરેખ. આટલું માપી શકાય તેટલી લંબાઈનો તાર. ફાઇનાઇટ લેન્થ, ઇનફાઇનાઇટ લેન્થ. સર પછી એક તરફથી ઇનફાઇનાઇટ એટલે અર્ધ અનંત. ઓકે, તો આવા બધા વિતરણ વડે ઉદ્ભવતા ક્ષેત્રની વાત કરશું. બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે મિત્રો લેક્ચર, અને કેટલાક સ્પેશિયલ કેસ અને થોડીક ટ્રીક. લેટ્સ સી. તો આપણે લઈ લઈએ ફાઇનાઇટ લેન્થનો એક તાર. તો પહેલા લઈએ પરિમિત લંબાઈ માટે. પરિમિત, આ એક પરથી જ બધા જ કિસ્સાઓ આવી જશે. પરિમિત લંબાઈ. ઓકે, પરિમિત લંબાઈના સુરેખ વિતરણ. તો મિત્રો, હું અહીંયા એક લઈ લઉં છું સુરેખ વિતરણ. આવું એક સુરેખ વિતરણ છે. થોડાક અક્ષર મોટા કોમેન્ટમાં છોકરાઓ અક્ષરની વાત કરે, સર અક્ષર મોટા કાઢો. ચાલો, તો સર અક્ષર મોટા કાઢે છે. વિચારો, અહીંયાથી હું આર અંતરે ક્ષેત્ર શોધવાનું છે આપણે. કેટલા અંતરે ભાઈ? આર. અને અંતર કેવું છે? લંબ. આ છે ને 3 ડાયમેન્શનમાં આવશે. અંતર લંબ આર. આ બાજુ બોલો, આ બાજુ બોલો, આ બાજુ બોલો. પણ આપણે તો 2Dમાં જોવું પડશે. ઓકે, એટલે બધા જ અંતરો સરખા થાય. અહીંયા ક્ષેત્ર શોધવું છે. તો હું જ્યાં ક્ષેત્ર શોધવું છે ત્યાં થોડીક યામ પદ્ધતિને આપણે થોડીક હળવા હાથે બનાવીએ તો કંઈક આવું થશે. બરાબર? ધીસ ડિસ્ટન્સ ઇઝ આર. આ બિંદુએ આપણે ક્ષેત્ર શોધવું છે. શું કરશું? કે સર, અહીંયા એક નાનકડો ખંડ લો. તો ચાલો, મેં અહીંયા નાનકડો ખંડ લીધો છે. જો હું આને એક્સ અક્ષ કહેતો હોય અને વાય કહેતો હોય, તો આ નાનકડો ખંડ છે. આ નાનકડો ખંડ તમને દેખાય છે? ખંડ દેખાય છે. એની લેન્થ આપણે લઈશું dy. રાઈટ છે? યસ સર. અને આ વાય અક્ષ ઉપર અંતર હું ધારી લઉં છું વાય. રાઈટ? અંતર તો આર છે. અને આ ખંડ પરનો ચાર્જ સમજો ભાઈ. આ ખંડ, આ તમે જે ખંડ લીધું છે એ ખંડનો ચાર્જ આવશે dq, અને એની લંબાઈ તો આવી ગઈ dy. ઓકે, તો લંબાઈ આવી ગઈ dy. તો ખંડ વિશે આટલી વાત થઈ. અને આના પર ચાર્જ પોઝિટિવ છે, સતત ધન. ચિંગ ચિંગ ચિક ચિંગ ચિક ચિંગ ચિંગ. અને રેખીય ઘનતા લેમડા. ઓકે, એટલે લેમડા બરાબર તમે લખી શકશો લેમડા બરાબર dq બાય dy. રાઈટ છે? ચાલો, આ ખંડને કારણે અહીંયા ક્ષેત્ર કેટલું મળે? તો ભાઈ, બિંદુવત વિદ્યુત ભારનું આર અંતરે જેમ મળે એમ મેળવી લઈએ. ખંડ પર ક્ષેત્ર અહીંયા જોડતી રેખા ઉપર બહાર તરફ. હે ને? આ એક્ઝેક્ટ ન બને તો સમજી જાઓ. જોડતી રેખા ઉપર બહાર તરફ, આ તરફ ક્ષેત્ર મળશે. ઓકે, નાનકડા ખંડનું મિત્રો ક્ષેત્ર હોવાને કારણે તમે લખશો DE. યસ સર. આ ખંડ મને કયો કેટલા એંગલે છે? તો કંઈક એંગલે તો હોવાનો જ. તો એને તમે કહેશો થીટા. ઇઝ ધેટ ક્લિયર? ચલો, અહીંયાથી ઉપર તરફના એંગલ થીટા મેં પોઝિટિવ લીધો છે, તો આ એંગલ પોઝિટિવ લઈશ. પણ હું જો નીચે જઈશ તો કયો આવશે? નેગેટિવ. ઓકે, આ તાર મને કયો અહીંયાથી કેટલો એંગલ અંતર છે આ કવર કરશે અહીંયા? ઓકે, તો સર અહીંયા કવર કરશે કંઈક એંગલ લઈ લો બીટા. ઓકે, ચાલો, ઉપરનો એંગલ કેટલો કવર કરશે? તો ઉપરનો એંગલ આ ટોટલ લઈએ આલ્ફા. ઓકે, તો બંને છેડા વડે પી બિંદુએ કવર થતા એંગલ લંબ સાથે. ઓકે, આલ્ફા બીટા. આલ્ફા જુઓ, આલ્ફા કયો લીધો છે? થીટા સાથે. તો આલ્ફા આપણે લિમિટમાં લઈશું પોઝિટિવ, અને બીટા એની એન્ટી ક્લોકવાઇઝ. ભાઈ, ક્લોકવાઇઝ. અને બીટા લીધો છે એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ, તો એ લઈશું નેગેટિવ. કોણ ભાઈ? બીટા. આ સંજ્ઞા યાદ રાખજો, કામ લાગશે. ઓકે, થઈ ગઈ વાત? યસ સર. આના બે ઘટકો મેળવો. આ એંગલ થીટા છે, તો એક ઘટક આ બાજુ આવશે. એને તમે DE નો x ઘટક કહેશો, DE cos થીટા. અને આને તમે કહેશો D નો y ઘટક, DE sin થીટા. ઇઝ ધેટ ક્લિયર? ચલો, અહીંયાથી તમે ખંડ લેશો તો એનો ક્ષેત્રનો સદિશ ફરી પાછા બે ઘટકો. તો આપણે ભાઈ સદિશનું સંકલન એટલે x ઘટકોનું સંકલન કરીને આખા તારનો x ઘટક મળશે, અને y ઘટકનું સંકલન કરીને y ઘટક. ઇઝ ધેટ ક્લિયર?
તેમ નીચે પણ ખંડ આવશે, આમ એક ઘટક ઉપર જશે, બરાબર છે. લેટ્સ સી. તો પેલા ડી ની વેલ્યુ લખ્યા, ડી, તો અંતરને હું ડિસ્ટન્સ ડી લઉં છું, આ ખંડથી આ પી બિંદુ સુધીનું અંતર. તો ત્યાં ક્ષેત્ર કેટલું આવશે બોલો સર? કે this is dq upon d square. તો અહીંયા હું લખીશ કે dq ની જગ્યાએ લખીશ લેમ્ડા dy upon d square. અને અહીંયા થીટા છે, મારે થીટાની લિમિટમાં કન્વર્ઝેશન કરવું પડશે. તો હું પહેલા x ઘટકની વાત કરું છું, x ઘટક માટે, રાઈટ. તો ક્ષેત્રનો નાનકડા ખંડનો x ઘટક, that is de cos theta. Okay, what about d? Sir, k lambda y dy d square cos theta. theta અહીંયા લીધેલો છે cos theta. cos એટલે પાસેની બાજુ, that is r. કર્ણ, that is d. Then what about that? k lambda r upon d cube into dy. હવે થોડીક તમારે ત્રિકોણમિતીય વિધેયની વાત કરવી પડશે ભાઈ, કેમ કે આ વિધેય છે એ y નું છે, આ y નું છે. તો અહીંયા ખંડ, અહીંયા ખંડ, અહીંયા ખંડ. આપણે એંગલ થીટાનું વિધેય લેવું હોય તો અહીંયા તમે વાત કરશો, અહીંયાથી તમે લખશો tan થીટા. જુઓ tan થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે y upon d, નહીં r, y upon r, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, રાઈટ. Then what about y? Sir, y is equal to r tan theta. Okay, વિચારો આ y છે, પણ કયો આ ખંડ મેં તમે ઉપર લીધો તો y ચેન્જ થશે, થીટા બદલાય તો y કોની સાપેક્ષે બદલાય છે? આ ખંડ ઉપર લ્યો તો y ચેન્જ થાય, થીટાની સાપેક્ષ તો y નું વિકલન કોની સાથે? થીટાની સાપેક્ષ નીચે પણ બદલાશે. તો હું અહીંયા લખું છું y નું વિકલન, બાયોલોજી વાળા ધ્યાન આપે, dy by d થીટા, that is r tan નું વિકલન sec સ્ક્વેર થીટા. યાદ રાખજો, tan નું વિકલન sec સ્ક્વેર થીટા, sin નું cos, cos નું માઇનસ sin, tan નું sec સ્ક્વેર થીટા. તો તમને અહીંયાથી dy મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો અહીંયાથી dy મળી જશે, ઇમ્પ્લાઇઝ તમને મળશે dy. અને dy તરીકે જુઓ વિધેય બદલાઈ ગયું, થીટાનું આવી ગયું, તો અહીંયા આવશે r sec સ્ક્વેર થીટા d થીટા. કમ્પ્લીટ થઈ ગઈ વાત? આઈ થિંક કે અહીંયા સુધી દેખાતું હશે બધાને, રાઈટ. ચાલો, નો પ્રોબ્લેમ. કિંમત મૂકીએ અહીંયા. This is k lambda r dy તરીકે r sec સ્ક્વેર થીટા d થીટા. What about d cube? d cube જો અહીંયા. What is d square? Sir, d square is equal to y square plus r square. Then d square is equal to y square r square tan square theta plus r square common, તો 1 plus tan square, એટલે હું સીધું લખું sec square theta. ક્લિયર? ચાલો, what about d? આ તો d square છે. what about d? તો d બરાબર r sec theta વર્ગમૂળ. what about d cube? r cube sec cube theta. તો અહીંયાથી તમે d cube તરીકે લખી શકશો r cube sec cube theta. અહીંયા કિંમત મૂકો, d cube ની જગ્યાએ r cube sec cube theta. સ્ક્વેર સાથે એક r બચે, ક્યુબ સાથે અહીંયા બચે, sec એટલે 1 upon cos, cos ઉપર જતો રહે, કે લેમ્બડા upon r cos theta d theta. હજી તો માત્ર મિત્રો આ એક જ ઘટક મળ્યો આનો, હજી y બાકી, બરાબર છે. આની વાત કરી લઈએ. રેડી છે? ઓકે છે? યસ સર, અહીંયા સુધી ઓકે છે. ચાલો ઇન્ટિગ્રેશન કરો હવે x ઘટક માટે. સેમ ટુ સેમ y ઘટક મેળવો તો કેટલો આવે? ચાલો અહીંયા હું y ઘટક મેળવું છું. dy, that is de sin theta. d બેઠું આવશે, ઓકે. તમે અહીંયા જે d લખ્યું એ જ આવશે. તો d કેટલું આવશે? કે dq upon d square sin theta. sin theta એટલે સામેની બાજુ એટલે y, પાસેની બાજુ સામેની બાજુ કર્ણ એટલે d. ઓકે, તો કે dq ની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ dy છેદમાં d ક્યુબ, ઓકે, ઇન્ટુ અહીંયા આવી ગયો y. બરાબર છે? યસ સર, બરાબર છે. ચાલો, કે લેમ્બડા. વોટ અબાઉટ dy? તો dy તો તમને ખબર જ છે, dy r sec સ્ક્વેર થીટા. જો dy r
સેક સ્ક્વેર થીટા ડી થીટા. આઈ થિંક આ દેખાતું હશે અહીંયા સુધી તમને. અને વાય તરીકે આર ટેન થીટા. હું અહીંયા લખું છું વાય તરીકે આર ટેન થીટા ઇન્ટુમાં છેદમાં ડી ક્યુબ. બરાબર છે. ડી ક્યુબ તરીકે તમે શું લખો છો? ડી ક્યુબ તરીકે મેળવેલું છે આર ક્યુબ સેક ક્યુબ થીટા. સમજી લો, સ્ક્વેર સ્ક્વેર જાય, આર આર જાય, એટલે અહીંયા સેક સ્ક્વેર જશે. અહીંયા આવશે કે લેમડા અપોન આર. સમજો, ટેન થીટા ઉપર ટેન થીટા છે એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા છેદમાં 1 અપોન કોસ થીટા સેક. એટલે કોસ કોસ જાય તો અહીંયા કોણ બચે? સાઇન થીટા અને આ પાછી ફરી પાછા ડી થીટા. ઓકે, કયો ઘટક મળશે ભાઈ? આ ડી ઈ વાય. બંને ઘટકો આવી ગયા. રેડી છે? થોડુંક કેલ્ક્યુલેશન છે, થોડોક સમય આપ એટલે આવડી જશે. ચલો ઇન્ટિગ્રેશન કરીએ સમગ્ર તાર માટે. સમગ્ર તાર લો તો ઇન્ટિગ્રેશન કયો તો આખા તારનો એક્સ ઘટક મળશે. કે અચળ, લેમડા અચળ, આર અંતર ફિક્સ છે. ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી થીટા, કેમ કે થીટા વિધેય થઈ ગયું ને, ડી થીટા. મને કહો આ થીટાની ઉપર તરફ થીટા સાથે પોઝિટિવ, થીટાની ઓપોઝિટ નેગેટિવ, તો અહીંયા લિમિટ આવશે -β થી +α. બરાબર થઈ ગઈ વાત? હા સર બરાબર છે. ચાલો અહીંયા કોણ આવશે? કે લેમડા અપોન આર કોસનું ઇન્ટિગ્રેશન. સર માઇનસ સાઇન, એ વિકલન. ઇન્ટિગ્રેશન શું આવશે? સાઇન, જસ્ટ સાઇન. ઓકે, તો ધીસ ઇઝ જસ્ટ સાઇન થીટા -β to આલ્ફા કે લેમડા અપોન આર. ચાલો પહેલા ઉપરની લિમિટ સાઇન આલ્ફા માઇનસ કરી, નીચેની લિમિટ સાઇન -β માઇનસ પ્લસ, તો કે લેમડા અપોન આર સાઇન આલ્ફા પ્લસ બીટા. સાઇન આલ્ફા પ્લસ બીટા સીધું ઇક્વેશન મળી ગયું. હજી તો માત્ર કયો ઘટક મળ્યો? એક્સ ઘટક. કયો ઘટક મળ્યો? એક્સ ઘટક. કયો ઘટક મળ્યો? એક્સ ઘટક. રેડી? ઓકે છે? તો એક્સ ઘટક તમને મળી ગયો. એક્સ ઘટક ક્યાં મળે? તારને લંબ. કેમ સર? આ પોઝિટિવ છે એટલે આમ મળે. સર આ નેગેટિવ હોત તો એમ મળત, ઘટક એમ મળત. નેગેટિવ હોત તો તારને લંબ. એક્સ ઘટક તારને લંબ મળે. એક્સ ઘટક તારને લંબ, એક્સ ઘટક તારને લંબ. કયું આવે? કે લેમડા અપોન આર સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. ઇઝ ધેટ ક્લિયર? રેડી છે વાત? ઓકે, તો આ બધી કેલ્ક્યુલેશન છે. કેલ્ક્યુલેશનનું કામ નથી, આપણે આ ઘટકનું કામ છે. એટલે કદાચ કોઈને કેલ્ક્યુલેશનમાં ન પડવું હોય, ઓકે, કંટાળા આવતા હોય તો સીધું લંબ મળે ક્ષેત્ર. પણ આ તો જ કોન્સેપ્ટ ખબર પડે, આ તમે શીખો તો આલ્ફા કેમ બને, કેમ કે આના ઉપયોગો આગળ આવશે. વાય ઘટક માટે ઇન્ટિગ્રેશન કરો સમગ્ર તાર માટે. તો હું વાય ઘટક માટે લખું છું સમગ્ર તાર માટે. અહીંયા આવશે ઈ વાય. ઇન્ટિગ્રેશન કરો એટલે ડી નું ઈ વાય. કે લેમડા અપોન આર અચળ. ઇન્ટિગ્રેશન સાઇન થીટા ડી થીટા -β થી આલ્ફા. કે લેમડા અપોન આર કૌંસમાં સાઇનનું માઇનસ કોસ થીટા -β થી આલ્ફા. ચાલો, કે લેમડા અપોન આર કૌંસમાં માઇનસ કોસ આલ્ફા માઇનસ, ઓકે, કોસ બીટા -β થી આલ્ફા. સાઇનનું માઇનસ કોસ, તો માઇનસ કોસ આલ્ફા. અને અહીંયા માઇનસ પ્લસ, સોરી આ માઇનસ તો આવશે, કોસ આલ્ફા અને પ્લસ કોસ બીટા. ઓકે, તો આ સૂત્ર કેવું થઈ ગયું? કે લેમડા અપોન આર કૌંસમાં કોસ બીટા માઇનસ કોસ આલ્ફા. ઇઝ ધેટ ક્લિયર? ઈ વાય. તો બે સૂત્રો તમારે યાદ રાખવાના છે. આ ક્યાં મળે? સમજો ક્યાં મળે. જુઓ, પણ કે અહીંયાથી તમે ક્ષેત્રનો આ ઘટક લીધો છે, તો આના ક્ષેત્ર લીધું છે, બે ઘટક મળે નીચે. તેમ અહીંયાથી પણ તમે ખંડ લો તો આ ક્ષેત્ર ઉપર તરફ મળશે, બે ઘટક મળશે, એક આ તરફ ને એક ઉપર. વિચારો નીચેના ખંડો કેવા છે? ઓછા. ઉપર કેવા છે? વધારે. તો એના વાય ઘટક વધુ હશે, નીચે વધુ સંખ્યામાં વાય ઘટક હશે. તો વાય સાથે આના વાય દૂર થશે, તો પરિણામી જે તરફ તારનો વિભાગ વધુ હોય એનો વાય ઘટક ઓપોઝિટ સાઈડ આવશે. આઈ થિંક કે તમને સમજ પડી ગઈ છે. ઓકે, તો વાય ઘટક ક્યાં લેવાનું? જ્યાં તાર ઓછો હોય એ તરફ વાય ઘટક. ઓકે, તો અહીંયાથી તમે દિશા લખી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? કોસ બીટા માઇનસ કોસ આલ્ફા, આલ્ફા પ્લસ બીટા છે. આ સાઇન વિધેય છે, આ કોસ વિધેય છે. લંબ છે એ સાઇન વિધેય આવે છે, અને તારને સમાંતર છે, તારને સમાંતર એ કયું આવે છે? વાય ઘટક. તારને કેવું? સમાંતર. ઓકે, સમાંતર. તો બે ઘટકો મળે, એક તારને લંબ ને તારને સમાંતર. ઓકે, ઘણા કિસ્સામાં આવું પણ લખાય છે, તાર લંબ અને તાર પેરેલલ. ઓકે,
રેડી? તો આપણે કેટલી જરૂરિયાત છે સમજો, અને હું વ્યવસ્થિત લખું છું. હવે તમારે કેટલું યાદ રાખવાનું? તો બધા કિસ્સાઓ તમને ખબર જ છે. કેટલું યાદ રાખવાનું? જુઓ, કેટલું યાદ રાખવાનું. તો આ બે ઇક્વેશન જે તમે મેળવેલા છે, ઓકે, આ બે ઇક્વેશન. તો તમારે યાદ રાખવાનું છે મિત્રો, આ તાર છે જેના પર ધન વિદ્યુતભારનું વિતરણ લેમડા, તારને લંબ આ બિંદુએ બે ઘટકો. કયા કયા? તો એક ઘટક આ તરફ, એને કહેવાય તારને લંબ, એક્સ ઘટક. તારને લંબ કહો તો વધુ સારું, અને આ કેવો થશે? તારને પેરેલલ. કમ્પ્લીટ? ચાલો, આ બંને ઘટકો આવી ગયા. સર નેટ કેટલું થાય? નેટ ક્ષેત્ર તો તમને ખબર છે, નેટ તમે લખો છો EX² + EY². જો હું આ કિંમત મૂકી, આ બંનેની કિંમત મૂકીને ગણતરી કરીશ તો ફરી પાછું બોર્ડ ભરાશે. હું તમને શોર્ટમાં કહી દઉં છું, આ કેલ્ક્યુલેશન તમે જાતે કરશો તો આવશે કે લેમડા અપોન R sin alpha + β/2. સોરી, 2k લેમડા અપોન R sin alpha + β/2 આટલું આવશે. નેટ ક્ષેત્ર કેટલું? નેટ આ એક એક ઘટક મળે છે. ઓકે, ચલો અનંત લંબાઈનો તાર લઈ લો. અહીંયા અનંત કરો, અનંત લંબાઈ. તો પરિમિત લંબાઈ હતું, આપણે અનંત લંબાઈ લઈએ. અનંત લંબાઈ, અનંત લંબાઈ માટે સ્પેશિયલ કેસ આવી ગયો ભાઈ. અનંત લંબાઈ માટે હજી અનંત અનંત થાય તો શું થાય? તો આ એંગલ જુઓ, છેડા સાથેનો એંગલ વધતો જાય. ખીચી તો તાર ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય, ઉપર જાય. તમે જોવો તો શું થાય? ખીચી 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 90 ડિગ્રી એંગલ બને. કેટલો? 90. સેવી રીતના નીચે 90 ડિગ્રી. તો આલ્ફા ને બીટા 90 થઈ જાય. કેટલા થઈ જાય? 90. જુઓ, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ π/2 ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. બે સેમ જ વસ્તુ છે. EX કેટલું મળે? જુઓ, EX sin 90. બોલો બોલો, sin 90. વોટ ઇઝ ધેટ? sin 90. સર sin 91. 1 1 2. વોટ ઇઝ ધેટ? 2k લેમડા અપોન R. વોટ અબાઉટ y? તો ભાઈ જેટલા ઉપર નીચે એટલા ઘટકો આવશે એટલે y ઘટક દૂર થશે. જો 90 90 0, y ઘટક 0. આ કંઈ યાદ આવ્યું? x ઘટક આટલો મળે અનંત લંબાઈના તારથી. 2k લેમડા અપોન R ગાઉસના પ્રમેય દ્વારા સાબિત કરી શકાય છે, પણ એંગલ નહીં આવે. બરાબર છે? તો ઇન્ફાઇનાઇટ તાર હોય તો કંઈક આવું થાય, ઇન્ફાઇનાઇટ સુધી જશે. કરેક્ટ. એંગલ એ પ્રમાણે લેવા. ઓકે, યસ સર. ચાલો ભાઈ, અર્ધ અનંત લઈએ. કયો કિસ્સો લઈએ? અર્ધ અનંત. અર્ધ અનંત લંબાઈ માટે ટીણી 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 ટીણી. અર્ધ અનંત એટલે શું? તો આ બાજુથી મિત્રો તાર અનંતથી આવે છે. અહીંયા લંબરૂપે R અંતરે ક્ષેત્ર. અહીંયા 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 બે ઘટકો મળશે. જો મેં તમને કીધું છું આનું ક્ષેત્ર લેશો તો y ઘટક નીચે આવશે. જે તરફ તાર નથી એટલે y ઘટક, તો y ઘટક અહીંયા આવશે. ધીસ ઇઝ EY and this is EX. ન કહેવું હોય તો આ લંબ ઘટક અને આ સમાંતર ઘટક. બરાબર છે? ચાલો, સમાંતર સોરી લંબ ઘટક કેટલો આવે? sin. ઓકે, લંબ ઘટક આવે છે sin. ચલો આ બાજુનો એંગલ જુઓ. ધીસ ઇઝ વોટ? સર આલ્ફા. મેં કીધું તો ને ભાઈ, આલ્ફા આલ્ફા બીટા યાદ છે ને? આલ્ફા બીટા યાદ છે ને? વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ વોટ? બીટા. આ તીર મેં એવી રીતના દર્શાવે છે, સંજ્ઞા આવે. તીર મેં એવી રીતના દર્શાવેલું છે, સંજ્ઞા આવે. ચલો આ કોણ? આલ્ફા. રાઈટ? ચલો આ બાજુનો આલ્ફા પોઝિટિવ લેવું, એક જ યાદ રાખવાનું. ઓકે, સમઘડી દિશા ક્લોકવાઇઝ પોઝિટિવ. મને કહો તો આ બાજુ આલ્ફા બનશે, કેટલો બને? π/2. તો આ કિસ્સામાં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/2. વોટ અબાઉટ બીટા? બીટા ગોઝ ટુ 0. આલ્ફા π/2, sin π/2 1, બીટા 0. તો વોટ અબાઉટ લંબ ઘટક અથવા તો આપણા કિસ્સામાં x ઘટક ઇઝ ઇક્વલ ટુ k લેમડા અપોન R. મોટા અક્ષર k લેમડા અપોન R. બરાબર થઈ ગઈ વાત? ચાલો પેરેલલની વાત કરીએ. પેરેલલ 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 પેરેલલ
પેરેલલ અલ્ફા કેટલું થાય અલ્ફા? ચાલો જુઓ અલ્ફા અલ્ફા પાઈ બાય 2 cos પાઈ બાય 2 પાઈ બાય 2 0 બીટા 0 1 કે લેમડા અપોન આર. વોટ ઇઝ ધેટ? ઈ વાય કે દિશા તમારે નક્કી કરવાની ભાઈ. જો તાર આવી રીતના હોત ને આવી રીતના અહીંયા શોધવાનું કીધું હોત તો આ દિશા હોત, તો આ નેગેટિવ, આ પણ નેગેટિવ, અહીંયા આ પોઝિટિવ, આ નેગેટિવ. બરાબર છે? તમારે નક્કી કરવું પડશે. એટલું તો કરવું જ પડે ને ભાઈ, એટલું કરવું જ પડે. જુઓ તો આ કોના જેવું છું? તો તમે આગળનો સવાલ, આગળનો લેક્ચર જેને ભરેલો છે એને ખબર હશે. આપણે મેળવેલું હતું ચાપ વડે ઉદ્ભવતું ક્ષેત્ર. કોના વડે ભાઈ? ચાપ. વિચારો, આ ચાપ લીધી છે મેં અહીંયા, ચાપ. આ ચાપનું ક્ષેત્ર ક્યાં મળે? તો અહીંયા મળે. ઓકે, ચાપનું ક્ષેત્ર, એનો એક્સ ઘટક કેટલો મળતો હતો? ચાપનો એક્સ ઘટક તમને મળતો હતો કે લેમડા અપોન આર સાઇન થીટા. થીટા એટલે ચાપ વડે બનાવેલો ખૂણો. ચાપ કેટલાનો ખૂણો બનાવે? 90, 91 કે લેમડા અપોન આર. વાય ઘટક કેટલો મળતો હતો? કે લેમડા અપોન આર 1 માઇનસ કોસ થીટા. કોસ કેટલા? 90. કોસ 90 ગોઝ ટુ 0. કેટલા આવે? કે લેમડા અપોન આર. આવી જાય. તો ચાપ જેવું જ મળે. તો કદાચ તમને અર્ધ અનંત માટે ન યાદ રહે તો વિચારી લેવાનું ભાઈ, જ્યાંથી અર્ધ અનંત ચાલુ થાય અનંત સુધી આ ચાપ બનાવો, એનું જેટલું આવશે 45 ના ખૂણે જ આવશે. અહીંયા મૂકીએ કિંમત. અનંત માટે કેટલું આવે છે? અનંત માટે 2 કે લેમડા અપોન આર. જુઓ, આ શોર્ટકટ બનાવ્યું હતું, ડાયરેક્ટ મૂલ્ય. આનું મૂલ્ય કેટલું થાય? એક્સ ઘટક સેમ જ થશે, એક જ ઘટક છે, 2 કે લેમડા અપોન આર. આલ્ફા 90 બરાબર છે. 180 બાય 2 90 sin 91 2 કે લેમડા અપોન આર. આવી ગયો. દિશા ક્યાં આવે? દિશા બહુ ઇમ્પોર્ટન્ટ છે. દિશાની વાત હું છેલ્લે કરું છું. ઓકે, એડવાન્સ લેવલનું કામ થશે એટલે થોડુંક ધ્યાન આપજો, ફોકસ કરજો. આટલી વાતો ક્લિયર થઈ ગઈ? એકદમ ક્લિયર? રેડી? ચલો તો અનંત લંબાઈ માટે 2 કે લેમડા અપોન આર. ઓકે, બાકીના બે ઘટકો યાદ રાખવાના છે. અનંત માટે પણ આવી ગયું. ધારો કે કેસ આ પ્રમાણે છે, સમજજો. હવે આવશે સ્પેશિયલ કેસ. આમાં ફોકસ કરજો. સ્પેશિયલ કેસ. ઓકે, કેસ નંબર 1. ક્યાં લઈએ? ઉપર લઈએ, નીચે લઈએ? પેલા આ પ્રમાણે લઈએ. ચલો અહીંયા વિચારો, આ તાર છે અને અહીંયા નથી ભાઈ આ બિંદુ, થોડું ડાઉન છે. અહીંયા તમારે શોધવું છે. સોરી, આટલે શોધવું છે. આ પી બિંદુ. ઓકે, આ એંગલ આપણે કવર કરવો પડશે. આ એંગલ તમને આપેલો હશે. હું એક્ઝામ્પલ લઈ લઉં છું. ઓકે, એંગલ વિચારો, આ એંગલ આપેલો છે 30 અને આ એંગલ આપેલો છે 60. 30 and 60. ઓકે, તો તમને ખબર છે અહીંયા બે ઘટકો મળે. એક આ તરફ મળશે જેને તમે કહેશો લંબ ઘટક, અને આ બાજુ તાર છે એટલે નીચે મળશે જેને તમે કહેશો સમાંતર. રેડી? તો લંબ ઘટક કેમ મેળવશો? લંબ ઘટક આલ્ફા ને બીટા. આલ્ફા બીટાની પ્રોસેસ છે. લંબથી ઉપર તરફ ક્લોકવાઇઝ પોઝિટિવ, નીચે તરફ એન્ટી ક્લોકવાઇઝ. કયો છેડો? ઉપરનો છેડો. ઉપરનો છેડો કયો ખૂણો આપે? આલ્ફા. બસ આટલું જ યાદ રાખવાનું છે. ઉપરનો છેડો આલ્ફા આપે. ચલો, ઉપરનો છેડો કયો? સર, ઉપરનો છેડો આ કહેવાય. ઉપરનો એંગલ કયો આપે? આલ્ફા. તો આ કિસ્સામાં આલ્ફા કેટલા થશે? આલ્ફા ઇઝ ઇક્વલ ટુ +60. ઘટકો ખબર છે? બીટા ક્યાં હોવો જોઈએ? નીચે. પણ ક્યાં છે? ઉપર. ઓકે, બીટા એન્ટી ક્લોકવાઇઝ કેવો લેવાનો? પોઝિટિવ. પણ બીટા ઉલટી દિશામાં છે, નીચે તરફ નથી. નીચે પોઝિટિવ આવે તો ઉપર નેગેટિવ. તો આ બીટા ઉપર આવ્યો. જો નીચેના એન્ડ સાથેનો છેડો, નીચેનો છેડો, ઉપરનો છેડો, નીચેનો છેડો, બીટાને જવું જોઈએ ક્યાં? એન્ટી ક્લોકવાઇઝ. ગયો ક્યાં? ક્લોકવાઇઝ. તો કેવો આવે? નેગેટિવ, -30. બીટા ઇઝ ઇક્વલ ટુ -30. મૂકી શકો કિંમત. એક્સ ઘટક મળે, વાય ઘટક મળે. આ તમારા માટે છોડું છું. રેડી છે? સર, આની દિશા ક્યાં આવે? આની દિશા તો ભાઈ દિશા માટેનો એક કોમન રૂલ છે. કમોન રૂલ. ઓકે, ખેમેન રૂલ. કયો કોમન રૂલ? તો દિશા છે ભાઈ આલ્ફા પ્લસ બીટા બાય 2 ની દિશામાં. આલ્ફા કેટલો છે? આલ્ફા +60. બીટા કેટલો? -30. બાય કેટલા? 2. કેટલા આવે? 30 ના છેદમાં 2, 15 ડિગ્રી. કેટલા આવે? 15 ડિગ્રી. ક્યાં લેશો?
અલ્ફાથી એન્ટી ક્લોકવાઇઝ, અલ્ફાથી ક્યાં એન્ટી ક્લોકવાઇઝ, અલ્ફા ક્યાં મળે, અલ્ફા થઈ ગયો, અલ્ફા ઉપરનો છેડો અલ્ફા, એન્ટી ક્લોકવાઇઝ 15, આ ધન છે બહાર તરફ આવે એટલે અલ્ફાથી 15 ડિગ્રી, ધન છે એટલે બહાર, તો આ 15 ડિગ્રી એ દિશા, તો આ બાજુ 15 ડિગ્રી હશે, અહીંયા 15 ડિગ્રી. વાહ સર વાહ, સમજ પડે છે. કોમન રૂલ, દિશા અલ્ફા પ્લસ બીટા બાય 2, ઓકે, પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, બાય 2 કરી દેવાના, અલ્ફા પ્લસ બીટા બાય 2, 15 ડિગ્રી ક્યાં, અલ્ફાથી એન્ટી ક્લોકવાઇઝ, અલ્ફાથી એન્ટી ક્લોકવાઇઝ. થોડુંક યાદ રાખવું પડશે. વિચારો આપણે કોઈ તાર લઈએ, અર્ધાનંત લઈએ, ચાલો દિશા લઈએ અલ્ફા પ્લસ બીટા બાય 2, અલ્ફા કેટલા, અલ્ફા કેટલા, અલ્ફા આના માટે 90, આ 0 90 બાય 2 45, દિશા 45 આવે, ક્યાંથી, અલ્ફાથી, ઉપરથી 45 આ જ આવશે, ગમે ત્યાં લ્યો આ જ આવશે. આ ક્લિયર થઈ ગઈ વાત, ઓકે છે. તો આ બંનેમાં કિંમત મૂકીને તમે મેળવી શકો છો. નેક્સ્ટ બીજો કેસ, ઓકે, ધ્યાનથી ભાઈ સમજજો. વિચારો આ બિંદુ ઉપર છે ક્યાંક, સોરી નીચેથી તાર લઈ લઉં છું, અહીંયા પી બિંદુ છે, સોરી આ બાજુ પી બિંદુ છે, તાર આપણે લેમડા લઈએ છીએ પોઝિટિવ, ચલો આ છેડો અને આ છેડો સમજો. આ નાનકડો એંગલ મેં 30 લીધો, મોટો એંગલ 60 લીધો. બોલો અલ્ફા કેટલા અને બીટા કેટલા? ચાલો જેનામાં ખબર પડતી હોય કોમેન્ટ બોક્સમાં કરો, કોમેન્ટ કરો અલ્ફા કેટલા બીટા કેટલા. ઓકે, આ વિડીયો જોવો એ પહેલા, પછી નહીં કરતા. બોલો કેટલો આવશે? જુઓ રૂલ શું છે આપણો, લંબથી ઉપરનો છેડો અલ્ફા, ઉપરનો છેડો અલ્ફા, ઉપરનો છેડો. આમાં ઉપરનો કયો કહેવાય? આ કહેવાય ભાઈ ઉપર, તો આ જ થાય ને, આ ઉપર અલ્ફા, લંબથી અલ્ફા. અલ્ફા ઉપર હોય તો કેવો? પોઝિટિવ. જો અલ્ફા ઉપર હોય તો પોઝિટિવ. આ ક્યાં છે? નીચે. અલ્ફા નીચે, ઉપરના છેડાનો ખૂણો -30. ઓકે. બીટા, બીટા ક્યાં? ક્લોકવાઇઝ પોઝિટિવ, સોરી એન્ટી ક્લોકવાઇઝ પોઝિટિવ, નીચે પોઝિટિવ. ઓકે, તો આની સાપેક્ષે બીટા, નીચેના છેડા સાથેનો એંગલ બીટા, નો પ્રોબ્લેમ. કયો મળે છે? પોઝિટિવ. સેમ, તો અહીંયા આવશે 60. દિશા ક્યાં આવે? 60 - 30 ભાગ્યા 2 પ્લસ ન કરતા 60 - 30 ભાગ્યા 2 એટલે 60 - 30 એટલે 15 ડિગ્રી. 15 ડિગ્રી ક્યાંથી? અલ્ફાથી એન્ટી ક્લોકવાઇઝ. અલ્ફા કયો બને છે? અલ્ફા ઉપરના છે ને, અહીંથી અહીંયા. ઓકે, અલ્ફાથી, અલ્ફાથી આ અલ્ફા બન્યો, અલ્ફા. ઓકે, અલ્ફાને જોડતી રેખા થઈ ગઈ ને, અલ્ફા બન્યો. ત્યાંથી એન્ટી, ભાઈ અહીંયા તો આવે નહીં કેમ કે તાર અહીંયા છે, તો ક્ષેત્રની વચ્ચે જ મળશે એટલે અહીંયાથી 15 ડિગ્રી, અહીંયાથી. ઓકે, અહીંયાથી આ તરફ આવશે, ધન છે એટલે બહાર, આ 15 ડિગ્રી. ઓકે, આ 15 તો આ પણ 15. ઇઝ ધેટ ક્લિયર? આવું કંઈક આવશે. તો ભાઈ આ સ્પેશિયલ કેસ છે, કેસને ધ્યાન આપજો. આમાં કિંમત મૂકશો એટલે એક્સ ઘટક અને વાય ઘટક તમને મળી શકે છે. ઓકે, તો ફરીથી એક વખત હું હાઇલાઇટ કરી દઉં તમને. પરિમિત લંબાઈના તાર વડે ઉદ્ભવતા બે સૂત્ર. ઓકે, એક લંબ અને એક સમાંતર. ઓકે, યાદ રાખજો cos બીટા માઇનસ cos આલ્ફા આવશે સમાંતરમાં. અનંત લંબાઈના તાર માટે સૂત્ર આવશે 2k લેમ્ડા અપોન r. સેમી ઇન્ફાઇનાઇટ માટે ચાપ જેટલું થશે. અને આલ્ફાના બીટાના સ્પેશિયલ કેસ છે. કેસમાં એંગલ કેમ લેવા તમારે ફોકસ કરવું પડશે. ધારો કે આ તાર છે, ચિંગ 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 ચિંગ, આ બંને બાજુના એંગલ સરખા છે, સમજો. આ બંને બાજુના સરખા છે એંગલ. આ પણ 30, આ પણ 30. તો આલ્ફા અને બીટા 30, તો આલ્ફા 30 બીટા 30 બાય 2 સીધું મૂલ્ય મળશે. ઓકે, આલ્ફા 30 બીટા 30 સીધું મૂલ્ય મળશે. જુઓ આલ્ફા અને બીટા બંને પોઝિટિવ છે, આલ્ફા પણ પોઝિટિવ, તો દિશા ક્યાં આવે? તો આલ્ફા પ્લસ બીટા બાય 2, 60 ભાગ્યા 2 એટલે 30 ડિગ્રી. ક્યાંથી? આલ્ફાથી, આલ્ફાથી 30 ડિગ્રી, આલ્ફાથી 30 ડિગ્રી. સમજો આલ્ફાથી 30 ડિગ્રી કેટલી થાય? સર તો આ થઈ જાય તો અહીંયા મળશે આની દિશા. કેમ અહીંયા મળે? તો આના વાય ઘટકો સમાન ભાગ હોવાથી આનો વાય ઘટક એકબીજાની અસર દૂર કરે. આવી ગયો અહીંયા, તો નેટ ક્ષેત્ર આ બાજુ મળે. આઈડિયા આવે છે? સમજ પડે છે? જો તમને વિડીયો ગમ્યો હોય અને કંઈક વેરાયટી વાળા પ્રશ્નો તમને મળ્યા હોય, કંઈક નવી માહિતી મળી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારું કાંઈ સજેશન હોય તો તમે સજેશન પણ લખી શકો છો. થોડીક વાત હોય એની પણ કરી દઈશું. ઓકે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. મિલતે હૈ બ્રેક કે બાદ.